ગોંડલનો સૌથી ચર્ચિત કેસ એટલે કે અમિત ખૂંટ આત્મહત્યા કેસ, જેમાં રાજદીપસિંહ રીબડા ઉપર આરોપ કરવામાં આવ્યા હતા અને રાજદીપસિંહ રીબડા જેલમાં હતા। 72 દિવસ પછી તેમને કોર્ટે શરતી જામીન આપ્યા છે અને તેમજ શરતી જામીન આપ્યા બાદ રાજદીપસિંહ રીબડાનું મોટું નિવેદન સામે આવ્યું છે। શું શરતી જામીન છે, શું નિવેદન આવ્યું છે, વિગતે વાત કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ષડયંત્ર અને હું છું આપની સાથે જ્યોતિકા। ગોંડલનો સૌથી ચર્ચિત કેસ એટલે કે અમિત ખૂંટ આત્મહત્યા કેસ, જેમાં રાજદીપસિંહ રીબડા ઉપર આરોપ કરવામાં આવ્યા હતા અને તેમજ આ કેસની કાર્યવાહી ચાલુ થઈ તે બાદ રાજદીપસિંહ રીબડા છે એ 6 મહિના સુધી ફરાર હતા। 6 મહિના સુધી ફરાર તો હતા જ, પણ ત્યારબાદ પોલીસે તેમને સરેન્ડર કરવાનો આદેશ આપ્યો અને એ દરમિયાન રાજદીપસિંહ રીબડા છે તેણે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ બધે જ આગોતરા જામીન લેવાની અને ખૂબ કોશિશ કરી છે, પણ એ વસ્તુ ના થઈ। જામીન છે તે ક્યાંક ફગાવવામાં આવ્યા કોર્ટ દ્વારા, એટલે જે તેમને સરેન્ડર કરવાનો પોલીસ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો તે 10 નવેમ્બર 2025 ના રોજ તેમણે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું। સરેન્ડર કર્યા બાદ જે પણ કાર્યવાહી થતી હતી, પોલીસની જે હેઠળ રાખવાના દિવસો હોય એ પૂર્ણ થતા 72 દિવસ તે જેલમાં જ રહ્યા, પણ છેલ્લે તેમને જામીનની અરજી મૂકી અને ક્યાંક ને ક્યાંક પોલીસના કાગળિયા, પોલીસના દાવાઓ બધું જ સામે રાખતા જે પણ આરોપી હતા તેમની વાતને ધ્યાનમાં રાખતા તેમને જામીન આપવામાં આવ્યા છે। તે જેલની બહાર આવ્યા છે। રીબડામાં ખૂબ આનંદનો માહોલ છે, તેમના પરિવારમાં પણ હર્ષ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે, પણ તેમને 5 શરતી જામીન આપવામાં આવ્યા છે કે આ શરતો ઉપર જ એમને જામીન આપવામાં આવ્યા છે અને જો આ શરત તે નહીં માને તો ફરી એકવાર પોલીસને એક્શન મોડમાં આવવું પડશે ને તેની ઉપર એક્શન લેવાઈ શકે છે। જે સુનાવણી ચાલતી હતી, જજનું નામ હતું H.A. ત્રિવેદી। આ જજની અંડર આ સુનાવણી છે તે ચાલતી હતી ને આ સુનાવણી દરમિયાન જે ફરિયાદી છે તેને પીપીટી રજૂ કરી અને તેમનો જે પણ પ્રસ્તાવ હતો તે એમાં મૂક્યો અને ત્યારબાદ જે બચાવ પક્ષ છે તેને પણ ખૂબ અપીલો કરી અને ખૂબ તેમની પણ વાતો ત્યાં સામે કોર્ટમાં મૂકવામાં આવી। જ્યારે ફેસલાની વારી આવી ત્યારે વાત પોલીસના બધા જ કાગળિયા ઉપર ગઈ। બધી જ વસ્તુ જોતા કોર્ટે બચાવ પક્ષને માં જામીન છે તે મંજૂર કર્યા છે। હવે જામીનની 5 શરતોની વાત કરવામાં આવે તો તે 5 શરતો એવી છે કે તે આરોપી છે તે કોઈ પુરાવા સાથે છેડછાડ નહીં કરી શકે અને કોઈ જ પણ જે કહી શકે કે ફરિયાદીમાંથી કોઈ જ પણ લોકોને તેની ઉપર એ કોઈ જ પણ જાતનો દબાણ કરવાની કોશિશ નહીં કરી શકે। બીજી વાત કરવામાં આવે તો 1/4/2026 સુધી એ રાજકોટની બહાર નહીં જઈ શકે અને જો તેમની પાસે પાસપોર્ટ હોય તો તે પાસપોર્ટ તેમને કોર્ટમાં આપવાના રહેશે અને જો નથી તો તેનું પણ તેણે લખાણ આપી અને કોર્ટમાં આપવાનું રહેશે કે મારી પાસે પાસપોર્ટ નથી। અને આ દરમિયાન જે કેસની સુનાવણી ચાલે છે તેમાં તે ગુજરાત બહાર તો નથી જ જઈ શકતા। હવે ત્રીજી શરત એવી છે કે નિયમિત જે પણ તારીખો પડશે તે તેમને ભરવા જવું જ પડશે, એક પણ તારીખમાં એ ગેરહાજર નહીં રહી શકે। બીજી વાત એમ છે કે એમના ઘરનું એડ્રેસ, એમનો ફોન નંબર તે બદલી નહીં શકે અને બદલે તો તેની જે રેકોર્ડ છે એ પોલીસ સ્ટેશનમાં તેમને રજૂ કરવા જ પડશે। તેમના એડ્રેસથી તે તરત જ તેમની સાથે કોન્ટેક્ટ કરી શકવા જોઈએ એ રીતે રહેવાનું છે અને કોઈ જ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં જે બચાવ પક્ષ છે એટલે જે આરોપી છે એનો હાથ હવે ન આવવો જોઈએ, એવી કોઈ જ પ્રવૃત્તિમાં તેનું નામ ન આવવું જોઈએ। આ 5 જે શરતી જામીન છે તેની ઉપર તેમને જામીન મળ્યા છે। 5 શરતો ઉપર રાજદીપસિંહ રીબડા છે તે જેલની
બહાર આવ્યા છે. 72 દિવસ બાદ તેમને જામીન મળ્યા છે, શરતી જામીન મળ્યા છે. લોકોમાં હર્ષ અને ઉલ્લાસ છે. ત્યારબાદ તેમને વાત કરવામાં આવે તેના નિવેદનની, તો તેણે ખૂબ મોટું નિવેદન આપી દીધું છે અને એવું કહ્યું છે કે સત્યની જ જીત થતી હોય છે. હા, થોડુંક તેમને લડવું પડે છે, પણ સત્ય કોઈ દિવસ હારતું નથી. ત્યારબાદ તેમનું એવું પણ કહેવું છે કે મારા પિતા અને મને ખૂબ લોકોનો પ્રેમ છે. મારો જ્ઞાત નહીં, ખાલી ને ખાલી અનેક બધી જ જ્ઞાતના લોકો, મારા રીબડાના લોકો બધા જ ની મને સપોર્ટ હતો, એટલે હું 72 દિવસનો આ જે જેલવાસ છે પૂર્ણ કર્યા બાદ પણ આ લોકોની વચ્ચે આવી ચૂક્યો છું અને મને ખુશી છે કે હું બહાર આવ્યો છું. ત્યારબાદ તેમને એવું પણ કહ્યું છે કે કોર્ટના એક પણ જામીનની જે અરજીઓ છે, શરતી જામીન છે, એ એક પણ શરત મારાથી ન ચૂકાય એવું પણ હું કરીશ. હવે એ તો સીધી વાત છે ને, કેવું જ પડે કે નહીં ચૂકાય. અગર ચૂકાશે તો ફરી એકવાર એને જેલમાં જવું પડશે. ત્યારબાદ આ નિવેદન જે તેમણે કીધું છે એ પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયું છે. તો સૌ પ્રથમ તે નિવેદન સાંભળી લ્યો. મેં તો તમને વાત કરી જ, પણ આપ પણ એ નિવેદન પર નજર નાખો. આખિરમાં સત્યની જીત થઈ છે અને જે કાંઈ કાયદાથી ઉપર કાંઈ હોતું નથી, એટલે કાયદાનો જે કાંઈ કોર્ટનું પાલન હશે એ અમારા માટે કોર્ટનો આદેશ શિરોમાન્ય હશે. વધારે કાંઈ નથી કહેવાનું. મોટી સંખ્યામાં સમર્થકો તમારા આવ્યા છે, એના વિશે શું કેવું? આટલું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. નહીં, લોકોનો પ્રેમ આજથી નહીં, મારા પેઢી દર પેઢી મારા પરિવાર માટે રહ્યો જ છે. મારી વાત હોય કે મારા પપ્પાની વાત હોય, અને હર હંમેશા પ્રેમના કારણે જ અમે આવા કપરા સમયમાંથી આરામથી નીકળી ચૂક્યા છીએ. એટલે આ 72 દિવસમાં જે કાંઈ લોકોએ મારા માટે સ્વયંભૂ રીબડા, મારા પપ્પા માટે સ્વયંભૂ, મારા સમાજના, અન્ય સમાજના 18 વર્ણના લોકો, જે ગોંડલ તાલુકાના વેપારીઓ, ઉદ્યોગપતિ તમામ ભેગા થયા હતા સ્વયંભૂ અમને ન્યાય અપાવવા માટે. એ બધાને હું નતમસ્તક કરીને પ્રણામ કરું છું કે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપના માટે થઈને આજે સત્યની જીત થઈ છે આપ લોકોના કારણે. તમારા પિતાજીની ગેરહાજરીમાં પણ રીબડામાં ખૂબ મોટું સંમેલન જેવું મળ્યું હતું, એમાં હજારો લોકો આવ્યા હતા. એ વિશે શું? નહીં, એ જ લોકોનો પ્રેમ ને લાગણી હર હંમેશ રહી છે. એટલે સત્યને પરેશાન છે પણ પરાજિત નથી. એટલે જી, જે કેસને લઈને તમે ગયા હતા જેલમાં, જેને લઈને એ કેસનું મેં કીધું એમ કે આજે સેશન કોર્ટે મને શરતી જામીન આપ્યા છે. એનું ખૂબ અમે પાલન કરશું, કોઈ પણ શરત ભંગ ન થાય, અને એનું ખૂબ કાળજીપૂર્વક અમે પાલન કરશું. અને આવીને આવી જ રીતે કોર્ટ ઉપર ભરોસો છે, ન્યાયપાલિકા ઉપર અમને ભરોસો છે કે હજી આગળ જતા પણ અમારો વિજય થશે. સત્ય પરેશાન છે, પરાજિત નથી. મેં તમને કીધું એમ. અનિરુદ્ધસિંહે કીધું હતું કે જે પ્રમાણે આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, તમને કોણ લાગે છે આની પાછળ કોણ છે? એ તો ભગવાનને ખબર ભાઈ. હું ડાયરેક્ટ એમાં કોઈનું ટિપ્પણી કરવા વાળો માણસ નથી. જે હશે એને કુદરત એને પહોંચાડશે ભાઈ. નિવેદનમાં તેને એવું પણ કહ્યું છે કે જેણે પણ આમાં હાથ હશે એને મારો ભગવાન પહોંચી વળશે. સમગ્ર મામલે તેમને નિવેદન આપી દીધું છે ને તેમને એવું કહ્યું છે કે હું કોઈ ઉપર વિશેષ ટિપ્પણી પણ કરવા માંગતો નથી. તો સમગ્ર મામલે આપનો શું અભિપ્રાય છે તે પણ મને કોમેન્ટ્સ કરી ચોક્કસથી જણાવજો. રાજદીપ રીબડા છે તેમને જામીન મળી ચૂક્યા છે અને આ સમગ્ર કેસને લઈને આપનો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ્સ કરી ચોક્કસથી જણાવજો. જો મારી માહિતી તમને પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી એકવાર મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.